શહેરના કુંભરવાડા વિસ્તારમાં પ્રચાર માટે ગયેલા વડવા બ વોર્ડ નંબર 3ના ઉમેદવારોને લોકોએ ઘેર્યા। ભાવનગર શહેરમાં ભાજપના ભાવિ ઉમેદવારો સામે જનતાનો રોષ સામે આવ્યો છે। શહેરના કુંભરવાડા વિસ્તારમાં પ્રચાર માટે ગયેલા વડવા બ વોર્ડ નંબર 3ના ઉમેદવારોને લોકોએ ઘેર્યા હતા। 5 વર્ષમાં શું વિકાસ કર્યો જેવા સવાલો સાથે સ્થાનિકોનો ભારે નારાજગી જોવા મળી હતી। વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોએ કર્યો વિરોધ। પરિસ્થિતિ વણસતા ભાજપના ઉમેદવારોએ પ્રચાર વચ્ચે છોડીને સ્થળ પરથી નીકળવું પડ્યું હતું। તમને ફોન કરું વસીનાબેન સુલતાનભાઈ કુરેશી। કયો વિસ્તાર છે બેન? કુંભરવાડા માઢિયારો શેરી નંબર 5। શું અત્યારે થયું હતું પ્રશ્ન? હમણાં અમારા ભાજપ વાળા આવ્યા હતા પાર્ટી વાળા શું રોડ માટે ઓફર મૂક્યો એને। આ છેલ્લા 3 વર્ષથી હેરાન થઈએ છીએ। આજે 6 થી 7 લાઈનમાં રોડ બની ગયેલો છે અમારે, પણ અમારે એક જ લાઈનમાં તકલીફ છે કે કાંઈ રોડમાં કાંઈ ધ્યાન આપતા નથી કાંઈ। એનું મારે શું કરવું એમ અમારે? આ વિસ્તારમાં જે આ શેરીમાં છે કેટલાક લોકો રહે છે અને કોણ કોણ રહે છે? વધારે અમારે કુંભાર છે, અમારે માટીનું કામ કરે છે અને ખાસ કરીને ચોમાસામાં બહુ તકલીફ રહે અમારે। ખાડા ખડિયા બહુ થઈ જાય, માણસો હાલતા પડી જાય। મારો ઘરવાળો ખુદ બિચારા પડી ગયો હાલતા હાલતા, ખબર છે ને તમને? પૂછવા જોગુબેન ને ખ્યાલ છે। અને નગરા ખાડા અને ઢોળા કાંઈ કોઈ ધ્યાન નથી દોરાવતું છે। હું ચૂંટણી કામ આવે ત્યારે આ લોકો દર્શાવે અમને મત આપો બસ એ મત લઈને હાલતા થઈ જાય। કોણ 5 નંબરની શહેરની કોણ પબ્લિક કાંઈ એવું આવે નહીં ધ્યાન દોરાવવાનું। મત આપવામાં ધ્યાન રાખો। 4 કોર્પોરેશન તમારે કોણ હતા ખ્યાલ છે? અમે તો મત દઈએ છીએ પણ અહીંયા અમારું કોઈ ધ્યાન નથી તો તેના ઘરે જાઓ તમે ફરિયાદો લઈને બધા ભેગા થઈને। બધા કોર્પોરેશનના બધાને અગાઉના કોર્પોરેટરો હતા એમને તમે કોઈને રજૂઆત કરી હતી? હા કરી। કેટલી વાર રજૂઆત કરી? આ લગભગ 4થી 5મી વખત છે રજૂઆત। તી પહેલા ઓલી રેલી નીકળી તો આપણે ખાતે બતાવવું।